આજથી થોડાક દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ગયા હતા। આ દરમિયાન ચૈતર વસાવાએ ગૃહમાં ગુસ્સો કર્યો હતો અને કહ્યું હતું કે આજે મહત્વનો બજેટનો દિવસ છે, છતાં ગૃહમંત્રી આ દિવસ છોડીને મારા ડેડિયાપાડામાં ગયા અને વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કર્યા। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે મિત્ર કહીને ચૈતર વસાવાને સંબોધ્યા હતા, ત્યારે ચૈતર વસાવાએ શું વળતો જવાબ આપ્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા ડેડિયાપાડા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે કાર્યક્રમ ઉજવવા માટે પહોંચ્યા હતા। ત્યારે એવો દાવો પણ થયો હતો કે આમ આદમી પાર્ટીના 200 કાર્યકરોએ તેમણે જોડ્યા છે। ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ગૃહમંત્રીના ડેડિયાપાડા પ્રવાસ પર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે ગૃહમંત્રી જો તેમણે કામ કર્યા હોત, તેમની સરકારે કામ કર્યા હોત તો આજે તેમને તેમના મત વિસ્તારમાં જવાની જરૂર ના પડી હોત। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભાષણમાં ધારાસભ્ય ચૈતર વસાવાને મારા મિત્ર તરીકે સંબોધવામાં આવતા હતા। તે બાબતને લઈને હવે ચૈતર વસાવાએ પોતાનું મૌન તોડ્યું છે ને આ વાત પર શું કહ્યું તે સાંભળો। ચૈતર વસાવા મિત્ર છે તો આજે ચૈતર વસાવાનો પ્રતિબંધ હટાવી દો। મને કેમ ડેડિયાપાડામાં જવા નથી દેતા? એમની જ પોલીસ તો જવા નથી દેતી। હટાવી દો ભાઈ, મિત્ર છે તો હટાવી દો। હું ત્યાં જઈને મારા લોકોના ઓફિસે બેસીને કામ કરીશ, મારા લોકોના સુખમાં દુઃખમાં જઈને ઊભો રહીશ। ત્યારે કેમ તમે જવા નથી દેતા? તમે જો મિત્ર હું છું તો અમારા વિસ્તારના કામો હું સૂચવું છું, એ કામો કરી આપો ને, કરી આપો તો સારી મિત્રતા। બસ કહેવા પૂરતી મિત્રતા, તમે લોકોને સારું લગાડવા કે અમારા મિત્ર છે એટલે મિત્ર જો હર્ષભાઈ સંઘવી મારા મિત્ર, મને મિત્ર માનતા હોય તો મને મારા વિસ્તારના લોકોએ ચૂંટ્યો છે ત્યાં જવા માટે છૂટછાટ કરાવી દે। એમની પોલીસ કેમ અમને રોકે છે? બીજું કે અમે જે કામો એમને સૂચવ્યા છે એ કામો મંજૂર કરીને કરી આપે તો મિત્રતા સાબિત થશે ને। પરંતુ હાઉસમાં મામલો પણ તમે ઉજાગર કર્યો તો હર્ષ સંઘવીને કહ્યું હતું કે મને જવા દેવામાં નથી આવતા, પરંતુ એ દરમિયાન મંત્રીઓ જવાબ આપ્યો કે કોર્ટ દ્વારા એમને મનાઈ કરવામાં આવી છે। કોર્ટને સોગંદનામું ગૃહ વિભાગના પોલીસ અધિકારીઓએ રજૂ કર્યું કે આ વ્યક્તિથી નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બગડે એવો છે, એમનાથી આખો જિલ્લો ભયભીત છે અને એમને પ્રતિબંધ ફરવામાં આવે। નામદાર કોર્ટે તો માત્ર ડેડિયાપાડાનું પછી આપ્યું। હવે મને લોકો ચૂંટી લાવ્યા છે અને હવે છૂટીને આવ્યો તો આજે 6 મહિના પૂરા થયા તો કોને અમે મારી નાખ્યા છે ને કોને અમે હેરાન કરીને કોને ભય પેદા કર્યો છે? એટલે બધી કહેવાની વાતો છે। ચૂંટણીઓ આવે છે એટલે અમને ન જવા દઈને ત્યાંના લોકોને જૂઠું વાયદા વચનો આપીને ગેરમાર્ગે દોરીને ચૂંટણી જીતવાના પ્લાન છે, એટલા માટે પ્રતિબંધ આ લોકોએ કરાવ્યો છે। આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવાને, જેઓ મિત્રવાળી વાત પર ગૃહમંત્રીને કહી રહ્યા છે કે તમે મને મારા મિત્ર કહી રહ્યા છો તો પછી મારા પર જે ડેડિયાપાડા પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે, નર્મદા પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે તે હટાવી દો ને। શું કામ આવું કર્યું છે? ને ખાલી માત્ર મિત્ર કરીને આદિવાસી સમાજના લોકોને રીઝવવાના પ્રયાસો છે મારા નામથી તે કરવામાં આવતા હોય તેવો દાવો ચૈતર વસાવાએ કર્યો છે। અને વાત રહી આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડવાની, તો તેને લઈને પણ તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોના ફોટા બતાવો તેઓ ખબર પડે લોકોને કે તેઓ જોડાયા છે। તેમની જાણ મુજબ એક પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તે ભાજપમાં ન જોડાયો હોવાનો દાવો ચૈતર વસાવાએ કર્યો છે, જેના કારણે રાજનીતિ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા